નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં ગરીબોના આશિયાના ઉપર બુલડોઝર ફેરવવા સામે પોલીસની કાર્યવાહી, મુખ્ય આરોપી સહિત જીસીબી ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે। આમોદના માંડવા ફળિયામાં વર્ષોથી વસવાટ કરતા ગરીબ પરિવારોના માથા ઉપરથી છત છીનવી લેવાની ઘટનામાં આખરે પોલીસ હરકતમાં આવી છે। સરદાર પટેલ આવાસ યોજના હેઠળ બનેલા અંદાજિત 30 જેટલા મકાનો ઉપર ગેરકાયદેસર રીતે બુલડોઝર ફેરવી ગરીબ પરિવારોને ઘરવિહોણા કરી દેનાર બશીર અલી પટેલ તથા જીસીબી ડ્રાઈવરની આમોદ પોલીસે ધરપકડ કરી છે। શું નામ? લખીબેન સાહેબ, અમે ઘેર નતા અને આ બધું તોડી કાઢ્યું। અમને તો ખબર નહીં, અમને નોટિસ નહીં આવેલો, કશું નહીં। અચાનક તોડી કાઢ્યું, જોયું તો આ તૂટલું આવું કરવાનું। તો હવે તો બધા આમાં ભારત નહીં જે રહેવું કઈ અમને જે તે કઈ બાંધી આલે કે ગમે તે રસ્તો અમારો કરાવ રહેવું તો ચમાંડા રહેવા કઈ અમારે જવું એટલે એમનો યોગ્ય લાગે એવું કરે। જો શું નામ? મેલાભાઈ। શું ઘટના બની? અમે કપાવી વેણવા ગયા હતા। કપાવી વેણી નહીં બરાબર આ જીસીબી મારી દીધેલું હતું, તોડી નાખેલું હતું। અમને વહેલી તકે ન્યાય મળવો જોઈએ સરકાર કાનથી। વહેલી તકે મકાન મળે તો ગમે તે મળવું જોઈએ। અમને રજૂઆત છે સરકાર કાને, અમે રહેવું કઈ અભી તો બહાર પડી ગયા। શાંતાબેન, હવે અમે તો કામે જતા સાહેબ, કેટલા વર્ષોથી અહીંયા રહેતા હતા અને અમે તો ઘેર આવ્યા સાંજે 6 વાગે તો બધું તૂટેલું હતું, સામાન એ બધો તોડી ફોડી કાઢ્યો। તો હવે અમારી એવી માંગ છે કે અમારું જેવું તોડ્યું એવું બનાવી આપો તમે, બરાબર? પછી બીજું તો અમે શું સરકાર કને માંગીએ? અમે ગરીબ લોકો મહેનત કરીને ખાનારા છે, પછી તો અમે શું કરી શકીએ? પછી આગળ તમે જે કરો એ સાચું।